નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે હંસિની. છેલ્લા ઘણા સમયથી ભરૂચનું રાજકારણ છે તે ખૂબ ગરમાયું છે. એવામાં પણ ક્યાંક ને ક્યાંક સહકારી ક્ષેત્રમાં પણ આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી મેન્ડેટની વાત હોય, ચૂંટણીની વાત હોય, દૂધધારા ડેરીનું જે ઇલેક્શન આવી રહ્યું છે એ જ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક નેતાઓની અંદર પણ ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે. કેસના વિશે પણ આજે વાતચીત કરવી છે અને સમગ્ર વિષયને લઈને વાતચીત કરવા માટે અત્યારે હાલ મારી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ સર જોડાયા છે. નરેશ સર, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. સર, છેલ્લા ઘણા સમયથી ભરૂચનું રાજકારણ છે તે ખૂબ ગરમાયું છે. સહકારી ક્ષેત્ર હોય અથવા તો પછી કોઈ પણ બીજી વાત હોય, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા જેલની અંદર છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે એ લોકો અત્યારે હાલ રાજનીતિ કરી રહ્યા છે. દૂધધારા ડેરીનું પણ ક્યાંક ઇલેક્શન આવી રહ્યું છે. અત્યારના રાજકારણને લઈને તમારું શું માનવું છે? જી સર. બેન, તમારી વાત સાચી છે. ચૈત્ર વસાવા વર્સિસ મનસુખ વસાવા, ભારતીય જનતા વર્સિસ આપ, આ વચ્ચેનું યુદ્ધ ચાલતું હતું અને ભરૂચ બહુ જ ફેમસ થયું અને રાજનીતિમાં ગરમ રહ્યું. એવી રીતે પછીનું શાંત પડેલું રાજકારણ ભરૂચ જિલ્લાનું અત્યારે સહકારી ક્ષેત્રના એની અંદર દૂધધારા ડેરીના ઇલેક્શનને કારણે ચમકી રહ્યું છે, ગરમ થઈ રહ્યું છે. બિલકુલ. દૂધધારા ડેરીમાં પણ અમૂલ જોડાયા પછી હમ. આ વહીવટ નાનો સૂનો નથી રહ્યો અને હમ. જ્યારે કોઈ પણ વહીવટ સત્તા કરોડોના વહીવટના એની પર પહોંચતી હોય અને ત્યારે કંઈક માણસોને ઘણું બધું દેખાતું હોય. એકચ્યુઅલી તો આ સહકારી ક્ષેત્રનો વિભાગ છે એટલે સહકારિતાની અંદર રાજનીતિ ન હોવી જોઈએ, રાજકારણ ન હોવું જોઈએ. એમને હમ. એકબીજાના સાથ સહકાર અને સહયોગ થકી ગ્રામોદ્ધાર, એનો જે ખેડૂતો હોય, જે કે પશુપાલકો હોય, એના ઉદ્ધારની વાત કરવી જોઈએ. પણ અત્યારે જુદું જ થઈ રહ્યું છે. લગભગ 10 થી 15 વર્ષથી દૂધધારા ડેરી ઉપર શાસન રહ્યું છે ઘનશ્યામ પટેલ. ઘનશ્યામ પટેલ એ બિલકુલ. નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ રહી ચુક્યા છે. સહકારી ક્ષેત્રની અંદર પણ વર્ષોથી એમણે પાયાનું કામ કર્યું છે. એ બધી વાત તથ્ય અને સત્ય એમના તરફે છે. બીજી બાજુ ભરૂચના સહકારી ક્ષેત્રની અંદર ખાસ કરીને કોઓપરેટિવ સેક્ટરમાં બેંક, એની અંદર હમ. પણ એક નામ છે જે 30 વર્ષથી ગુંજી રહ્યું છે અને તે અરુણસિંહ રણાનું છે. હમ. અરુણસિંહ રણા પણ કાચા ખેલાડી નથી. એ બી બહુ પરિપક્વ અને બધા જ ખેલ જોઈ જાણી અને અજમાવી ચૂકેલો માણસ છે. એટલે એનું પણ નામ છે. પણ જ્યાં નામ હોય, પ્રતિષ્ઠા હોય, તો બહુ સ્વાભાવિકપણે એની સામે વિરોધ થાય, એની સામે હમ. વિરોધ પણ એ પણ થાય. એટલે અત્યારે ભરૂચની અંદર સહકારી ક્ષેત્રના બે દિગ્ગજો, ત્રીજા છે પણ ત્રીજા પંડવાઈ સુગરમાં ઈશ્વરભાઈ પટેલ શાંતિથી પોતાનું એક શાસન ચલાવી રહ્યા છે અને એ સેફ રહ્યા છે, કારણ કે કોળી પટેલ પણ ત્યાં બહુ અગત્યનો આધાર ધરાવે છે. પણ આ બિલકુલ. ત્રિકોણની અંદર અત્યારે બે ખૂણા આમને સામને આવી ગયા છે. બંને ભારતીય હમ. જનતા પાર્ટીના છે. ઈશ્વરભાઈ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના છે, મંત્રી પણ રહી ચુક્યા છે, 4 ટર્મથી ધારાસભ્ય પણ છે. આ બાજુ અત્યારે અરુણસિંહ રણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન છે અને એમને આ ઘનશ્યામ પટેલની સામે ભારતીય જનતા પાર્ટીમાં એક પેનલ ઉભી રાખી. ભારતીય જનતા પાર્ટીમાં આ ગુજરાતમાં બીજી ત્રીજી ઘટના એવી છે બેન કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપ્યો. બાકી આપણે બિલકુલ. વાત કરીએ, હું સહકારી ક્ષેત્રમાં રાજનીતિ શક્ય હોય ત્યાં સુધી નથી આવતી. સૌરાષ્ટ્ર, હમ. કાઠિયાવાડી બધી તમને ખબર જ છે. આગળ બી બિલકુલ. ઇલેક્શનમાં આવું એકવાર મેન્ડેટ અપાયો, બીજી વાર હમ. અમૂલની એની અંદર ચૂંટણી થઈ ડેરીની અંદર, તારે બી ગજબનો જગ. કારણ કે હવે કોઈ પણ ક્ષેત્ર માત્ર સેવાનું નથી રહ્યું, સત્તા અને હમ. રૂપિયો એમાં બહુ ભાગ ભજવતો હોય છે. ભરૂચ બિલકુલ. દૂધધારા ડેરી એક સામાન્ય ડેરી હતી, સહકારી સંસ્થા હતી. હવે એ રાજ્યવ્યાપી બની છે અને એના ટર્નઓવરને કારણે ઘણા બધાનું ધ્યાન ખેંચાયું છે. ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ અને નર્મદા જિલ્લાના કમ્બાઈન પેનલ, વિકાસ પેનલના નામે અરુણસિંહ રણાના નેતૃત્વ હેઠળ ઉભી રહી. અરુણસિંહ રણાએ કોશિશ કરી હશે, પાર્ટીમાં રજૂઆત કરી હશે, પણ ખરેખર બેન કીધું ને તો આ જે આખું યુદ્ધ ચાલી રહ્યું છે ભરૂચને યુદ્ધ ભૂમિ ભરૂચના હોય તો બનાવી જ છે. અને હમ. એની પાછળનું કારણ સત્તાની એ જ છે. સત્તા બધાને જોઈએ છે. મંત્રી કોને હમ. બનવું, અમારું કેટલું, અમને શું મળે. પણ એ બધાની પાછળ પણ એક મહત્વનો મુદ્દો આ વખતે જે પત્રકાર તરીકે અમને દેખાયો છે, હું સક્રિય છું બિલકુલ. એટલે મને ખ્યાલ આવે છે ભારતીય જનતા પાર્ટીમાં કેવી રાજ રમતો રમાઈ છે. પણ
દૂધધારા ડેરી એ વેર ઝેરની વસૂલાતનું એક માધ્યમ બની ગઈ છે. અને એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહેબ રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ, ઇવન પ્રદેશ પ્રમુખથી માંડીને ઘણા બધાનું ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે. બિલકુલ. પ્રદેશ પ્રમુખે મેન્ડેટ આપ્યો, ભારે વિવાદ થયો, મનસુખ વસાવાએ બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યા. એ એક જ નેતા સાંસદ એવો છે કે બાકીના 25 માંથી એ બોલકો નેતા છે, સત્ય હોય બોલી નાખે છે, પરિણામોની બહુ વિચાર કરતા નથી, એમને ક્યારેક ભોગવવું પણ પડે છે, ક્યારે એમને રિઝલ્ટ નથી મળતા એમને જોઈતા હોય. એમને વિરોધ કર્યો તો પ્રકાશ દેસાઈનો. એમને નથી પસંદ પડ્યું કે ભાઈ પ્રકાશ દેસાઈ બીટીપી માંથી આવેલા છે, ના છે ને પેલું છે ને એમની ઇમેજ છે, એ બધાના નામે એમણે વિરોધ કર્યો. એમણે તે વખતે પણ કીધું હતું કે સાહેબ મેન્ડેટ અપાયો, ચલો મેન્ડેટ સરકારી ક્ષેત્રમાં નથી હોતો, પણ મેન્ડેટ અપાયો તો મેન્ડેટ માટેનો રૂલ હોય છે કે જિલ્લાનું જે સંગઠન હોય, જિલ્લાનો પ્રમુખ હોય, જે મહામંત્રી હોય, અત્યારે એકલા પ્રમુખ જ નવા નિયુક્ત થયેલા છે, મહામંત્રી, ઉપપ્રમુખ ને બધું આખું જે સંગઠન માળખું હતું તે એઝ ઇટ ઇઝ છે. તો ભરૂચનું એઝ વેલ એઝ નર્મદાનું સંગઠનના પ્રમુખોને કશું જ પૂછવામાં નહીં આવ્યું અને સીધો ડાયરેક્ટ મેન્ડેટ ગાંધીનગર અર્થાત કમલમમાંથી કહો, CR પાટીલ સાહેબ પાસેથી કહો, જ્યાંથી આવ્યો ત્યાંથી આવ્યો. અને એની અંદર 3 નામ અરુણસિંહની પેનલના પણ હતા. હવે 3 નામથી પેનલ પર ચેરમેનની એની પર બેઠક ઉપર કબજો ન જમાવાય. નજર બધાની ડેરીના ચેરમેનશીપ પર છે. એ પછી ઘનશ્યામભાઈ હોય કે અરુણસિંહના જૂથના કોઈ હોય, એ કોઈ પણ એમને પ્રતિનિધિત્વ કરવા સાહેબ એટલું બધું ધ્યાનથી. મારી પાસે જે માહિતી છે બેન એના પ્રમાણે એવું છે કે ત્યાંથી કાસ્ટિઝમ પર બી લોબી થઈ છે. ત્યાંથી હોય ને ક્ષમતા હોય, અત્યારે પટેલો બી જોર કરતા હોય છે, દરબાર લોબી પણ, ક્ષત્રિય લોબી પણ કરતી હોય છે, એટલે આણે પણ ભૂમિકા ભજવી છે. ગાંધીનગરથી એવું નિશ્ચિત થયું, શક્તિશાળી છે બંને સામસામે ઉભેલા નેતાઓ. અરુણસિંહ જાતે ચૂંટણી નથી લડી રહ્યા, પણ અરુણસિંહની પેનલમાંથી 15 જણ છે, એમાંના આપણે કહ્યું એમ 3 જણ એની પણ અંદર પણ સમાવેશ છે, જે સત્તાવાર એમને મેન્ડેટ મળ્યો તેમાંથી. પણ બાકીનાઓએ અરુણસિંહની કહેવાથી અથવા તો એમની પોતાની ઈચ્છાથી એક પેનલ બનાવીને લડત માટે મેદાનમાં ઉતર્યા. એક માણસનું જે ચેરમેનશીપ માટે જે લડતો હતો ખરેખર જિગ્નેશ પટેલ કરીને, એને આ લોકોએ કાપી, એટલે જિગ્નેશ પટેલ પણ ઉભા રહ્યા. એમની સાથે બીજા પણ સરકારી ક્ષેત્રના આગેવાનો છે, જે અંકલેશ્વરમાંથી છે, નર્મદા જિલ્લામાંથી છે, એટલે એ બધાએ પણ. અને મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે તો એ પણ પાયાના માણસો છે. ડેરીની સાથે જે દૂધધારા ડેરીની અંદર સંકળાયેલા છે, દૂધ ઉત્પાદકો જે દૂધ ભરતા હોય, એ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હોય, વ્યવસાય કરતા હોય, એવા પણ ઘણા ઉભા રહ્યા છે. આજે બહુ આતુરતાપૂર્વક, બહુ જબરજસ્ત ખેંચતાણ અને રજૂઆતો ત્યાં ઉપર એવી રજૂઆતો થતી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પછી પણ જો કોઈ બળવો કરીને ભારતીય જનતા પાર્ટીના નામે દૂધધારા ડેરીની અંદર ભાજપના નક્કી કરેલા ઉમેદવારોની સામે ચૂંટણી લડતા હોય તો એમને શિસ્તભંગની નોટિસ આપવી જોઈએ. ખાસા દિવસ નીકળ્યા, અપેક્ષિત હતું આ પગલું, અને એ અપેક્ષિત પગલું આજે સાંજે જ ભરૂચ જિલ્લા પ્રમુખ, સંગઠનના પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા રજૂ કરાયું. પણ પ્રકાશ મોદી ઇન્ટરવ્યુ માટે ઉપલબ્ધ નથી થયા, કદાચ હશે ઘણા બધા, કારણ કે એમને તો મનસુખભાઈએ જયારે અડફટમાં લીધા ત્યારે એમણે કીધું કે ભાઈ મને તો વિશ્વાસમાં લેવાયો જ નથી. ઇવન મનસુખભાઈએ કીધું કે અમારું સંકલન મળ્યું જ નથી, નથી ભરૂચનું સંકલન મળ્યું, નથી નર્મદા જિલ્લામાં સંકલન મળ્યું, અને મેન્ડેટ અપાયો. અર્થાત ઇન શોર્ટ હવે તો આખું ગુજરાત, ભરૂચ આસપાસનું સહકારી ક્ષેત્ર જાણી ચૂક્યું છે કે આ મેન્ડેટ પ્રદેશ પ્રમુખ થ્રુ આપવામાં આવ્યો છે. પછી એની અંદર કોણે કોણ સંમતિ લીધી છે, કોણે કોણે સાથે રહ્યા છે, એ તો પ્રદેશનું મોવડી મંડળ જાણે. પણ કમલમમાંથી આવું થયું હોય અને એ થયું હોય ત્યારે કંઈક વિચારી રહ્યું, એટલે છેવટે આજે પછી પાર્ટીએ આદેશ આપ્યો, એમને નોટિસ આપી છે કે તમને પ્રાથમિક સભ્યપતિ એટલે સસ્પેન્ડ જ કર્યા છે. હવે જંગ વધારે ઉગ્ર બનશે અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનશે, કારણ કે જેમને તમે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે, કારણ કે એ તો એવું કહે છે, અમે જે 2-3 મિત્રો જોડે વાત કરી કે ભાઈ આ કેમ આવું થયું, કીધું કે હવે સહકારી ક્ષેત્રની અંદર પાર્ટીનું લેવલ હોતું નથી, કમળના નિશાન ઉપરથી લડવાનો અધિકાર
જે સત્તાવાર મેન્ડેટ લઈને આવ્યા છે, પણ નિશાન પર તો લડાતી નથી ચૂંટણી. એક મોટા નેતાએ મારી ધ્યાનમાં આવ્યું છે કે એવું કીધું જયારે આ લોકો રજૂઆત કરવા ગયા કે આવું આવું છે, એમને સસ્પેન્ડ કરો, ત્યારે એ રાષ્ટ્ર કક્ષાના નેતા એવું કીધું હોવાનું બહાર આવ્યું છે. સાચું ખોટું તો નેતા જાણે, એમના જે હાથ નીચેલા હોય તે જાણે, પાર્ટી જાણે, પાર્ટીનું પ્રદેશ મોવડી મંડળ જાણે. પણ એવું કહેવાય છે કે ભાઈ એવું કીધું કે ભાઈ મારી સામે શું કામ આવ્યા છો? મેન્ડેટ મેં નથી આપ્યો, તો સસ્પેન્ડ કરવાની તાકાત પણ મેન્ડેટ આપનારાની છે. જાઓ, જે થતું હોય તે કરાવો. પણ એમણે સીધા ઇન્વોલ્વમેન્ટ કરવાની ના પાડી હોય તો એક વસ્તુ છે કે જંગ તો જામશે. અને જે બળવાખોર પેનલ હવે કહેવી પડે, એમણે પહેલા તો એવું કીધું કે અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો છે અને અમારે મતભેદ છે, અમારું એ જુદો છે, માન્યતા જુદી છે કે અમે આટલું કરવા માંગીએ છીએ ને અમે આટલું કરી શકીશું. મુદ્દા પણ આપ્યા કે ભાઈ આટલું આપવાનું હતું, 6 મહિનાનું વળતર આપવાનું હતું, 12 મહિનાનું આપવાનું હતું, આપ્યું ના આપ્યું. પ્રકાશ દેસાઈએ ઇન્ટરવ્યુ, અને હા, જો સાંભળવા જેવું છે, પ્રકાશ દેસાઈ રમત રમાય છે, બહુ મોટી રાજ રમત રમાય છે અને ધીરે ધીરે ખુલ્લી પડશે. પણ એવું કહેવાય છે ને કે સમર્થકો નહીં દોષ ગુસાઈ. તુલસીદાસ કહે છે કે ભાઈ શક્તિશાળી છે એને કોઈ દોષ નથી લાગતો. પછી એ ઘનશ્યામભાઈ હોય, પછી એ અરુણસિંહ રણા હોય, કે પછી CR પાટીલ સાહેબ હોય, કે બીજું કોઈ હોય, આ સમર્થ લોકોની લડાઈ અને યુદ્ધ છે. પણ ફાંસી જો થાય છે, કોઈ ઇજ્જત જાય છે, તો એ ભારતીય જનતા પાર્ટીની જાય છે. ભારતીય જનતા પાર્ટીએ ઇજ્જત બચાવવા માટે ખરેખર એમની ઈચ્છાથી કે કોઈક શો ઓફ કરવાથી એમને સસ્પેન્શન તો આપી દીધું છે. હવે માનો કે જો આ સસ્પેન્શન આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના આ જે 15 ઉભે રહેલા છે એના 3 જણમાં તો એ છે, એટલે 6 જણનું સસ્પેન્શનની નોટિસ, એ 6 જણા પણ સ્થાનિક સ્વરાજ્યમાં ખરેખર સસ્પેન્ડ થયા હોય ને કામ નહીં કરે તો ચૂંટણીમાં ઇફેક્ટ નહીં થાય. એટલે એક વાક્ય મનસુખભાઈનું જે ઇન્ટરવ્યુ આપ્યું એમાં બહુ નોંધપાત્ર રહ્યું કે આને કારણે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણીઓ છે એમાં પણ અસર પડશે. આવનારી વિધાનસભામાં પણ અસર પડશે. લોકસભા તો જતી રહી, 2 વર્ષ પછી વિધાનસભા છે. પણ એ રાજનીતિ જે રમાય છે અત્યારે એ અલગથી વિષય છે ને ફરી ક્યારેક આપણે અલગથી ચર્ચા કરીશું કે ભરૂચ જિલ્લાનું રાજકારણ કઈ તરફ ચાલી રહ્યું છે. ભરૂચ જિલ્લાના વિકાસ માટે છે, કોઈ સંસ્થાના વિકાસ માટેની લડાઈ છે? નહીં, આપણે માની નથી શકતા. હા, કોઈ આવે, એ જે લોકો સામે ચૂંટણી લડી રહ્યા છે એ વિકાસ પેનલ આવે અને ખરેખર વિકાસ કરે, કે ઘનશ્યામ પટેલની પેનલ આવે અને એ વિકાસ કરે, તો વિકાસનો હિસાબ તો ઘનશ્યામભાઈ પણ આપવો જોઈએ, નિર્ભય પર આવીને આપવો જોઈએ, બીજી ગુજરાત તક એવી છે કોઈ ચેનલ હોય ત્યાં જઈને એમને હિસાબ આપવો જોઈએ કે અમે ડેરી માટે આટલું આટલું કર્યું. પણ કોઈ મેં કેટલું કર્યું, મારા માટે કેટલું કર્યું, પાર્ટી માટે કેટલું કર્યું, સંસ્થા માટે કેટલું કર્યું, એ કોઈ બોલતું નથી. જે કોઈ, જો કે ઘનશ્યામ પટેલ બહુ જ હોશિયારીપૂર્વક મર્યાદિત શબ્દોથી જ મીડિયા સામે આવ્યા છે. એમણે જે સ્ટ્રેટેજિકલ જે કઈ વાત થઈ હતી, જે બધું ઘડાયેલું છે, આ આખી વ્યૂહરચના ઘડાયેલી છે. એટલે લડાઈ જામવાની છે. પણ મારી પાસે જે છેલ્લી માહિતી છે એ પ્રમાણે સસ્પેન્ડ કર્યા પછી પણ લડત તો જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારો સામે ઉભા રહ્યા છે, કોમન 3 જણ સિવાય, એ લોકો ચૂંટણી તો લડવાના જ છે. જ્યારે ચૂંટણી લડવાના છે અને મત છે ને 8 થી 10 બેઠકો માટેની છે. ચેરમેનશીપ માટે 3 સરકારી અધિકારી હોય છે, પણ એ કઈ એટલું મહત્વ ધરાવતા નથી. તો જે સરકાર આદેશ કરે એના પ્રમાણે એના તરફે જાય. સરકારની ઈચ્છા હોય કે ઘનશ્યામભાઈને ચેરમેન બનાવવા, ભાજપ સરકારની ઈચ્છા હોય કે પ્રકાશ દેસાઈને ચેરમેન બનાવવા, તો એ પૂછશે નહીં. એ મનસુખભાઈના કહેવાથી, અરુણસિંહ બાપુના કહેવાથી કે ઘનશ્યામના કહેવાથી કોઈ ચેરમેન નહીં બનાવે. પક્ષનું મોવડી મંડળ અર્થાત પ્રદેશ પ્રમુખ કે પ્રદેશના કોઈક મહામંત્રી કે દિલ્હીના મોટા નેતા હોય એ કહેશે, એને જ દૂધધારા ડેરીનો પ્રમુખ બનાવાશે. ચાહે બળવાખોર પેનલમાંથી ચૂંટાયેલા હોય કે પક્ષના મેન્ડેટથી આવેલી પેનલ. પણ જે 1000 કરોડનો જે વહીવટ કહેવાય છે અને એ વહીવટનું સંચાલન હસ્તગત કરવા માટેની લડાઈ છે, એનું પરિણામ 19 તારીખે આવશે. એટલે કે 20મીએ ફરી પાછી આપણે જોવું પડશે, હિસાબ કિતાબ સરભર કરવો પડશે કે કોના હાથમાં કેટલું આવ્યું અને કેમ આવ્યું. અત્યારે બંને પાર્ટીઓ એવો દાવો કરે છે કે અમે જીતવાના છે અને ચેરમેન અમારો જ બનશે. પૂરું એવું છે ને કે ભાઈ બેવ બળિયા બાથે વળિયા, કોઈ શક્તિ પ્રદર્શન કે શક્તિ દર્શન કરાવવાની અંદર ઊણું ઉતરે એવું નથી. કારણ કે બંનેના ભવિષ્યનો પ્રશ્ન આવી રહ્યો છે.
બે મોટા નેતાઓ જે કહેવાય, એક પટેલ લોબીમાંથી ઘનશ્યામ પટેલ કહો, ક્ષત્રિય લોબીમાંથી અરુણસિંહ રણા કહો, તો એ બંનેની આમને સામનેની લડાઈમાં કેટલાક પડદા પાછળ લાભ ઉઠાવવાના પણ છે, અને એ બી પાર્ટી ખુદ જાણે છે, આખું ભરૂચ જાણે છે, અરુણસિંહ બી જાણે છે, ઘનશ્યામભાઈ પણ જાણે છે કે કોણ કોણ આની અંદર પોતાના લાભ કે ગેરલાભ ઉઠાવવા માટેની કોશિશ કરી રહ્યા છે, અને બધાના વ્યક્તિગત હિતો ક્યાંક ને ક્યાંક તો સંકળાયેલા છે. કોઈક વેર વસૂલ કરવા માંગે છે, કોઈકની રાજનીતિ ખતમ કરવા માંગે છે, પણ આ બધાને ક્યાં ખબર છે કે અત્યારની રાજનીતિ તો બે મહાનુભાવો પર જ રમાય છે, લડાઈ છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી તો મોદી સાહેબ ને અમિતભાઈ શાહ જે કે તે ફાઇનલ, એ જે કરે તે ફાઇનલ. બળવો થયો, બળવાખોર સાહેબ, ભારતીય જનતા પાર્ટીએ જો અસંખ્ય કરપ્ટ લોકોને કોંગ્રેસીઓને પોતાની પાર્ટીમાં સમાવ્યા હોય તો આ સસ્પેન્ડ કરેલાઓને ક્યાં સુધી પોતાનાથી દૂર રાખશે? એટલે એ લોકો એ બળથી કેટલી લડાઈ આપે છે ને કેટલું જીતે છે. જો 8 કે 9 બેઠક, 8-9 બેઠકો મિનિમમ વિકાસ પેનલ લઈ ગઈ તો નર્મદા જિલ્લાના માજી પ્રમુખ અને અત્યારના ચેરમેન ડેરીના ઘનશ્યામ પટેલ માટે ખતરો છે. પણ ઘનશ્યામ પટેલ બધી જ શતરંજ બિછાવીને બેઠા છે. એમણે દરેક શતરંજની ચાલમાં ઘોડો કેટલો ચાલશે, અડી ડગલા, હાથી સીધો ચાલશે, ઊંટ ત્રાસો ચાલશે, એ બધું પ્રી પ્લાનિંગ અને પ્રેક્ટિસ કરી લીધેલી છે. પણ મતદાતાઓની પણ તો મૂલ્ય છે ને. મતદાતાઓ જે છે એને એ લોકોનો પ્રયાસ કરવામાં આવ્યા છે, એવી બી ફરિયાદ કરી કે અપહરણ કરાયા, પૈસા અપાયા, આવું બધું ઇલેક્શન હોય એટલે તો સ્વાભાવિકપણે છે, થતું રહે છે ને થતું જ હોય છે. એ થતા થતા છેલ્લો જે રાતનો ખેલ છે, કતલની રાત જેને કહીએ છીએ આપણે, એ દૂધધારા ડેરીની ઇલેક્શનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકો પીઠ પાછળ, પડદા પાછળ રમત રમી રહ્યા છે, એ પણ પોતાનું સંપૂર્ણ શક્તિ લગાડી રહ્યા છે કે આ મોકો છે, આને પાડી દેવો પડે. અને આની અંદર તો બેન ક્યાંક ને ક્યાંક મિનિસ્ટ્રીના એક્સપાન્શનના આશાવાદીઓ પણ છે. આને ના અત્યારે એવું છે કે મને મળે કે ના મળે, પણ આને ના મળવું જોઈએ, એવી રીતે ભરૂચ જિલ્લામાં ચાલી છે. એટલે જ કહું છું કે અલગથી ભરૂચ જિલ્લાના રાજકારણ ઉપર આપણે ફરી ક્યારે વાત કરશું, પણ અત્યારે એવું છે કે તમારે ને મારે ને મીડિયાએ 19મી તારીખ સુધી તો રાહ જોવી પડશે. પણ જંગ જામશે. એકવાર ગણતરી અમે પણ મૂકેલી કે ઘીના ઠામમાં ઘી પડી રહેશે, થોડીક ફેરફાર થઈ જશે, થઈ શકતું હતું. 2-5 ઉમેદવારો બદલી અને સર્વાનુમતે પક્ષની ઇજ્જત સચવાઈ રહે, બધાની અપેક્ષાઓ પણ પૂર્ણ થઈ રહે, એવી રીતે પણ થઈ શકતું હતું, પણ નથી થયું. સેટલમેન્ટ નથી થયું, સંતોષ નથી આપી શક્યા, અને છેલ્લે એટલે અંતિમ પગલા રૂપે વાસ્તવિક કે આભાસી રીતે પક્ષે સસ્પેન્શનનો પ્રાથમિક સભ્ય પદેથી સક્રિય સભ્ય પદેથી પણ એમને બરખાસ્ત કર્યા છે. અને આ પરિસ્થિતિમાં 19મી તારીખની ચૂંટણી છે. નરેશ સર, જે રીતે અત્યારે હાલ દૂધધારા ડેરીને લઈને પણ ક્યાંક ને ક્યાંક નેતાઓ છે, લોકોની વચ્ચે રાજકારણ રમાઈ રહ્યું છે, ગરમાવો જોવા મળી રહ્યો છે, એવી જ રીતે છેલ્લા ઘણા સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિશે આપણે ઘણી બધી વખત વાતો કરતા આવ્યા છે. એમના ઉપર અત્યારે એમની ગેરહાજરીમાં કેટલું રાજકારણ ગરમાયું છે તેના વિશે પણ વાત કરી છે. પણ અત્યારે ક્યાંક એ દરેક વસ્તુમાં આમ આદમી પાર્ટી છે ખૂબ એક્ટિવ થઈ છે. કોઈ પણ વ્યક્તિના જામીન ના મંજૂર થાય અથવા તો પછી મંજૂર થઈ જાય, માફ કરજો, તો તરત જ એ લોકો સીધા સવાલો પૂછી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાનું જ્યારે ધારાસભ્ય હાર્દિક પટેલ છે એમનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું, ત્યારે પણ સીધા સવાલો પૂછવામાં આવ્યા કે એક ધારાસભ્ય આવી રીતે તો બીજા ધારાસભ્ય માટે આવી રીતે અલગ નિયમો કેમ? એ પણ વાત તમારી પાસેથી સમજવી છે ચૈતર વસાવા કેસને લઈને. જી બેન, રાજનીતિ બહુ સ્પષ્ટ છે. તમે આંગળી કરો તો કોઈ આંગળી પર બચકું પણ ભરે, અને એ આંગળી પકડીને ચાલવા પણ માંડે, એટલે તમને ચાલતા શીખવી પણ દે. અત્યારે જે કોઈ આક્ષેપ આપ કરે છે એનો કોઈ જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનો કોઈ બી નેતા બહાર આવે છે? કેટલા બધા, અને જનતા જુએ છે. જનતા હવે અનુભવ એ કે છે વિસાવદર વાળી જેવું થયું એવી રીતે એ બધાને ખબર છે. તે તમે સોશિયલ મીડિયામાં જોજો કોણ આગળ છે. પણ એક ખબર નહીં કેમ દ્રઢ આત્મવિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ક્યાંકથી એવો હંમેશા જ પ્રગટેલો રહે છે કે જીતીશું તો અમે જ. આ જુઓ વિકાસ પેનલ અને એની સામેની મેન્ડેટ વાળી પેનલ, અમે જીતીશું, અમે જીતીશું. પણ
અંદરખાનેથી તમે જે કીધું એવું આપ જે ચાલી રહ્યું છે, અત્યારે કોંગ્રેસ ત્રીજા ક્રમે આવે છે. ભારતીય જનતા પાર્ટીના એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો આપ લઈ રહ્યું છે. અલગ વાત છે કે આપ પાસે ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી એવા ગણ્યા ગાંઠ્યા 5-7 ચહેરા છે કે જે મૂડી બન્યા છે, કેપિટલ બન્યા છે. એને નીચે મૂડિયા જમાવવામાં, મજબૂત બનાવવામાં છોડને એ મદદરૂપ થાય છે. પણ એવા કેટલા વ્યક્તિઓ આ રાજનીતિમાં બહાર આવશે અને આવશે. સ્થાનિક સ્વરાજ, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. આવનારું વર્ષ ચૂંટણીનું છે અને ત્યાર પછી 27માં વિધાનસભા છે. પણ આપ બેઠું છે, આપે પડકાર આપ્યો છે, આપ એ ભાજપ માટે પડછાયો બની રહ્યું છે અને એ પાછળ પાછળ ચાલી રહ્યું છે. એનો ઇનકાર કોણ કરે? જોવાનું એ છે કે ચૂંટણીઓમાં એને એ જે કે પ્રજાનો રોષ છે એ મતમાં કેટલું પરિવર્તિત થાય છે. મનસુખભાઈ જેવો સાંસદ જો એમ કહી શકતો હોય કે આનાથી ભાજપને નુકસાન છે, એમને બી રિયલાઇઝ થયું છે, ઇવન ચૈતર વસાવા સાથેનું, કે આદિવાસી સમાજમાં પણ એવા પ્રત્યાઘાત પડી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી છે. તો એ ચિંતિત છે. એમણે બધાને જાગૃત કર્યા છે પોતાની પાર્ટીમાંથી, જેને કીધું છે કે બધાએ કામ કરવું પડશે ભાઈ, નહીતર આ ચૈતર જામતો જાય છે, મજબૂત બનતો જાય. અને આવા પગલા ઈચ્છાએ કે અનિચ્છાએ, સરકાર મોટી છે, 2 એન્જિનની સરકાર છે, પણ એ ગુજરાતમાંથી કે રાષ્ટ્ર કક્ષાએથી એટલું ચોક્કસ ના તો કોઈ ઠપકો ક્યાં મળે છે ભાઈ? પકડાયેલા સજા ક્યાં થાય છે? ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. ભલે ને શિસ્તને સાચા હોઈને બી શિસ્તનો ભંગ કરતા હોય તો એને ઠપકો તો પડવો જોઈએ. પણ અત્યારે બધા હવે ધીરે ધીરે મુક્ત મને પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવા માંડ્યા છે. 1-2 ઘટના એવી બી બની છે વડોદરામાં અને બીજી જગ્યાએ કે ભાઈ નવનિર્માણ પાર્ટી બની છે, બરાબર છે, વિકાસ એના. તો એ બધું શું બતાવે છે કે ક્યાંક ને ક્યાંક પ્રજાનો પ્રવાહ ધીરે ધીરે આગળ પાછળ ઉપર નીચે થઈ રહ્યો છે અને એનો ફાયદો આપને મળ્યો છે. અત્યારે તો તમારી મારી સામે એક જ એ છે ઉદાહરણ વિસાવદરનું, પણ બીજા કઈ ચૂંટણીઓ થઈ નથી ખબર, બીજે ખબર પડતી જશે. એટલે ચૈતરના મુદ્દે પણ પાર્ટી જાગી તો ચૂકી છે, પાર્ટીને ખબર પણ છે, પાર્ટીએ કોશિશ પણ કરી છે કે આટલો સારો ને શક્તિશાળી મજબૂત યુવા નેતા જો ભાજપને મળે તો આદિવાસી મતદાતાઓમાં જે પ્રવાહ પલટાયો છે કે દિશા બદલાઈ છે એ પાછી ભારતીય જનતા પાર્ટી તરફ થાય. પણ એ શક્ય નથી બનતું અને એના વિકલ્પની પાસે કશું છે પણ નહીં કે પ્રદેશ કક્ષામાં પણ આજે આપણી પાસે પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ કહી ચુક્યા છે કે હવે મારા પછી નવો પ્રમુખ છે, હમણાં આવશે, પછી આવશે. પ્રદેશ રાષ્ટ્ર કક્ષાએ પ્રમુખની નિમણૂક નથી થતી. પાર્ટીને પૂર્ણકાલીન સંગઠન નથી મળ્યું અને એ પણ આ બધામાં ગૂંચવાયા પછીનું છે. તો જેટલું આટલું વિલંબ થતો જશે એટલું ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ જવાનું છે. એ પછી ચૈતરના મુદ્દે હોય, એ બીજા કોઈ મુદ્દે હોય, ઘણા બધા છે. જુઓ, નાના નાના મુદ્દા હવે પબ્લિક ખુલીને બહાર આવીને બોલી રહી છે અને અસંખ્ય મુદ્દાઓ છે જે એન્ટી ઇન્કમ્બન્સીની અંદર પક્ષની વિરુદ્ધ જઈ રહ્યા છે, સરકારની વિરુદ્ધ જઈ રહ્યા છે. સરકારમાં મુખ્યમંત્રી તો બહુ સારા છે, પ્રમાણિક છે, સાલસ છે. એ તો બોલ્ડલી અને બહુ ફ્રેન્કલી કહી દે છે કે ભાઈ આ પત્રકારો છે બોલે છે તો એ આપણી ફેવરમાં બોલે છે, આપણે સમજવું જોઈએ, આપણે બદલાવવું જોઈએ. પણ એ મુખ્યમંત્રી શ્રીને પણ કેટલા ફોલો કરે છે, ઓબે કરે છે, એ પ્રશ્ન છે. એટલે આ પરિસ્થિતિની અંદર અત્યારે ગુજરાતના રાજકારણમાં બહુ જ તરલ પરિસ્થિતિની અંદર રાજનીતિ રહી છે. ક્યારે શું બદલાશે, શું પરિવર્તન આવશે એનું પ્રિડિક્શન કરવું કઠિન બની ગયું છે. જી નરેશ સર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. ખાસ કરીને આજે આપણે વરિષ્ઠ પત્રકાર નરેશ સર છે એમની પાસેથી સમજ્યું દૂધધારાનું જે અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે તેના વિષયની વાતચીત કરી. ચૈતર વસાવાનો જે કેસ ચાલી રહ્યો છે, ભાજપને પણ ક્યાંક જેટલું તે જેલમાં રહેશે એટલું ભારે નુકસાન પહોંચી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ભરૂચના રાજકારણની અંદર કયો નવો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.